હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. એક અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની લિંક રીઓપન થઈ છે ફોર્મ ભરવા માટેની, જેની લાસ્ટ ડેટ 9 સપ્ટેમ્બર છે. 12,000+ વેકેન્સી છે. ઘણી સારી તક છે અને જે લોકોએ ફોર્મ ગઈ વખતે ના ભરી શક્યા હોય એ લોકોએ ફોર્મ ભરી દેવા. ઘણી સારી વેકેન્સી છે એમાં. હવે આજના વિડીયોમાં આપણે શું કરીશું, જે પીએસઆઈને જે કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાની છે એની વિગતવાર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ઠીક છે, તો જોઈએ આપણે કઈ રીતે ફોર્મ ભરીશું. એ ગૂગલમાં આપણે જઈશું અને એમાં આપણે નાખીશું જે ઓજસની સાઇટ છે એ www.ojasgujaratgovernment.in, એટલે ઓજસની સાઇટ ઓપન થશે. એમાં આપણે આ સાઇટ ઓપન કરીએ, પહેલી ઓજસ વાળી લિંક. એમાં આવી આપણી સાઇટ છે. ઠીક છે, એમાં ઉપર જે દેખાય છે ઓનલાઈન એપ્લિકેશન, એની પર આપણે ક્લિક કરીશું. તો અહીંયા જો એપ્લાય, એડિટ એ બધા દેખાય છે. એમાં આપણે જઈએ એપ્લાયમાં. એપ્લાય કરીશું. કઈ આપણે ભરવાની છે? ગુજરાત પોલીસની. તો પહેલું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એ વાળા પર ક્લિક કરીશું. તો આ પ્રમાણેનું દેખાય છે પેજ ઓપન. હવે એમાં જઈશું ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ભરતી, 100 રૂપિયા ફી છે અને એપ્લાય પર ક્લિક કરીશું આપણે. આ પ્રમાણેનું પેજ ઓપન થયું. હવે પાછું એપ્લાય ના ઉપર ક્લિક કરીશું. હવે જુઓ, અહીંયા એક વસ્તુ છે, જે લોકોએ પહેલેથી રજીસ્ટ્રેશન કર્યું છે, બરાબર, કોઈ પણ ફોર્મ ભર્યું હોય, જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો એ રજીસ્ટ્રેશન નંબર અહીંયા નાખવાનું અને બર્થ ડેટ, અને એપ્લાય વિથ OTR જે દેખાય છે બ્લુ કલરમાં, એની પર ક્લિક કરશો તો સીધું આપણું પેજ બીજું ઓપન થશે. જો તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા બીજું દેખાય છે ન્યૂ રજીસ્ટ્રેશનનું ઓપ્શન, એની પર ક્લિક કરીશું. એની પર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે પેજ દેખાય છે. એમાં આપણે જઈએ આઈ એગ્રી પર. હવે અહીંયા આપણી બધી ડિટેલ નાખવાની છે, બરાબર. સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ, તમારું જેન્ડર, ડેટ ઓફ બર્થ, આ બધી ડિટેલ નાખીશું. પછી કમ્યુનિકેશન ડિટેલ્સ છે, એમાં આપણું એડ્રેસની ડિટેલ એ બધી આવશે. કેટેગરી પણ વ્યવસ્થિત રીતે સિલેક્ટ કરવાની છે. પછી એક અહીંયા ધ્યાન રાખવાનું છે, જે છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર અને મેલ આઈડી, ખાસ કરીને ધ્યાન રાખવું કે જે મોબાઈલ નંબર આપણો ચાલુ છે એ જ, અને ઈમેલ આઈડી પણ આપણે ચેક કરી શકીએ એવો જ નાખવાનો છે. ઠીક છે, કારણ કે એની પર જ આપણને બધું ડેટા મળવાનો છે. આપણી કોલ લેટરની પ્રિન્ટ કાઢવા માટે કન્ફર્મેશન નંબર એની પર આવશે, એટલે મોબાઈલ નંબર વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા બીજી છે અધર ડિટેલ. અધર ડિટેલમાં શું છે? રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો. જો યસ હોય તો યસ પર ક્લિક કરવાનું. જે તમે સ્પોર્ટમાં હોય એ સ્પોર્ટ્સ, પછી કયા લેવલે તમે રમ્યા છો એ, રમતમાં ભાગ લીધાનું વર્ષ, એ બધું નાખવાનું અહીંયા. અને જો ના લીધેલું હોય તો નો પર, બરાબર. મેં નથી લીધેલું તો હું નો પર ક્લિક કરીશ. પછી ફિઝિકલી ચેલેન્જ માટે જે પણ હોય એ, અને નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું, જો જેને ના લાગુ પડતું હોય એને. પછી બીજી બધી ડિટેલ એ પ્રમાણે છે. યસ, નો. યસ હોય તમારે લાગુ પડતું તો યસ પર કરો, અને નો તો નો પર. લેંગ્વેજ સિલેક્ટ, બધા ચેકબોક્સ દેખાય છે આગળ, એમાં બધામાં ક્લિક કરી નાખવાનું કે તમે રીડ, રાઇટ અને સ્પીક વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો આ ત્રણ ચેકબોક્સમાં આપણે ક્લિક કરીશું ત્રણેય ભાષાઓ માટે. હવે બીજું છે અપલોડ ફોટોગ્રાફ જે અપલોડ કરવાનું છે એ, એની સાઇઝ પણ વધારે જે આપણને આપી છે એ પ્રમાણેની. સિગ્નેચર, એની પણ સાઇઝ આપણને જે આપી છે એ પ્રમાણેની અપલોડ કરીશું. હવે અહીંયા આપી દીધું છે કે ખાતરીપૂર્વક જાણ કરું છું કે ઉપર જણાવેલ વિગત મારી જાણ મુજબ સાચી છે, બરાબર. યસ પર ક્લિક કરવાનું છે આપણે અને સેવ. હવે આ સેવ આપણે કરીશું. મેં મારી બધી ડિટેલ નાખી દીધી આમાં, તો મેં સેવ પર ક્લિક કર્યું. અહીંયા આવ્યું આપણે એન્ટર ઓટીપી ડિલિવર ટુ મોબાઈલ. જે તમારો મોબાઈલ નંબર અહીંયા ઉપર નાખ્યો હશે ને એની પર એક ઓટીપી આવશે, એ ઓટીપી નંબર અહીંયા નાખવાનું. તો મારો ઓટીપી નંબર હું અહીંયા નાખું છું. ઓકે, પછી પાછું સેવ. હવે મારું રજીસ્ટ્રેશન થઈ ગયું.
આની એકવાર તમારે જે છે ફોટો લઈ લેવાનો. મેસેજ તો જો કે આવી જ જતો હોય છે, પણ ઘણીવાર મેસેજમાં જો મોડું થાય તો આપણો ફોટો લઈ લેવાનો રજિસ્ટ્રેશન નંબરનું. હવે આપણું રજિસ્ટર થઈ ગયું. હવે પાછું આપણે સાઇટ પર જઈશું ઓજસની. ઓજસ પર એમાં પાછું એપ્લાય પર ફરી પાછી એ જોબ સિલેક્ટ કરીશું આપણે GPRB વાળી અને એમાં આપીશું એપ્લાય નાવ. હવે આપણી રજિસ્ટ્રેશન થઈ ગયું તો રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખીશું, બર્થ ડેટ નાખીશું. ઠીક છે. પછી આપણે કરીશું એપ્લાય વિથ OTR. એટલે આ પ્રમાણેનું પેજ ખુલી ગયું. એમાં આપણે PSI માટે જો કોઈને પર્ટિક્યુલર PSI માટે ભરવું હોય તો PSI, કે લોકરક્ષક માટે ભરવું હોય તો લોકરક્ષક, અને બંને માટે ભરવું હોય તો બંને, બોથ માટે આપણે કરીએ છીએ. એટલે બોથ માટે મેં અહીંયા કરી નાખ્યું સિલેક્ટ. હવે આ બધી જે ડિટેલ દેખાય છે ને આપણે રજિસ્ટ્રેશન વખતે ભરી હતી ને એ ડિટેલ બધી અહીંયા આવી ગઈ. હવે જે અહીંયા એડિશનલ ડિટેલ માંગી હોય, જે ફોર્મ માટે પર્ટિક્યુલર ફોર્મ માટે એડિશનલ ડિટેલ માંગી હોય એ અહીંયા આપણે ભરવાની છે. હવે અહીંયા HSCના માર્ક્સ માંગ્યા છે તો HSCના પર્સન્ટેજ લખવાના છે. એ યાદ રાખવાનું છે, પર્સન્ટાઇલ નહીં. ઉપર લખેલું છે જો જે કિસ્સામાં ઉમેદવારના ગુણ પર્સન્ટાઇલમાં હોય તે ઇક્વલન્ટ પર્સન્ટેજમાં યુનિવર્સિટીના નિયમ મુજબ રૂપાંતર કરી દર્શાવવાના રહેશે. એટલે તમે પર્સન્ટાઇલ તમારા જો માર્કશીટમાં હોય તો એ પર્સન્ટેજમાં રૂપાંતર કરીને પછી જ અહીંયા દર્શાવજો. પછી અહીંયા આવશે બીજી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, BA BCom જે કર્યું હોય એ તમારે અહીંયા નાખવાનું, ક્લાસ સિલેક્ટ કર્યો હોય એ, યુનિવર્સિટી અહીંયા હું નાખી દઉં છું મારા પર્સન્ટેજ. ચલો ક્લાસ જે આવશે ફર્સ્ટ ક્લાસ છે, ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું છે. ઓકે, ગુજરાત, અને જે વર્ષમાં પાસ કર્યું એ વર્ષ, અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર જે લખવાનો હોય આપણે માર્કશીટમાં આપેલું હોય છે એ નાખી દેવાનું. આટલી ડિટેલ ભરાઈ. હવે એડિશનલ ક્વોલિફિકેશન, જો તમે MA MCom કર્યું હોય તો ભરવાની છે, જો ના કર્યું હોય તો ભરવાની કંઈ જરૂર નથી. એવું નથી કે આ કમ્પલસરી ભરવાની જ છે, બરાબર. હવે આગળ આવ્યું NCC સર્ટિફિકેટ. જો હા હોય તો યસ પર ક્લિક કરીને સર્ટિફિકેટ પર નંબર જે હોય એ એને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી. અહીંયા આપણી પાસે નથી તો નો, નીચેવાળું પણ નો. અહીંયા આપણે HSCની માર્કશીટ અપલોડ કરવાની છે, બરાબર. તો એ માર્કશીટ અપલોડ અહીંયા કરીશું. પછી પાછું અહીંયા ખાતરીપૂર્વક જાહેર કરું છું, યસ પર ક્લિક કરીશું આપણે અહીંયા, બરાબર. બધા જે આપણી વિગતો આપી છે એ સાચી છે. તો અહીંયા યસ પર આપણે જોઈએ અને પાછું સેવ આપીશું. એટલે આ પ્રમાણેનું મારું જે છે એ શું થઈ ગયું, અરજી જે છે ઓનલાઈન સ્વીકારવામાં આવી છે. અહીંયા આપણને શું મળ્યું, અરજી નંબર મળ્યું છે. હજી આપણું કન્ફર્મ નથી થઈ જે ફોર્મ ભર્યું છે. તો હવે કન્ફર્મેશન આપીશું. અરજી નંબર આવી ગયો, અરજી નંબરનો મેં ફોટો લઈ લેવાનો છે, બરાબર. હવે પાછું આપણે ઓજસની સાઇટ પર આવી ગયા, એમાં જઈશું કન્ફર્મ પર. કન્ફર્મમાં એપ્લિકેશન નંબર, બર્થ ડેટ નાખીશું આપણે, બરાબર. જે રજિસ્ટ્રેશન નંબર આપણને એપ્લિકેશન નંબર મળ્યો હતો ને એ નાખવાનું, અને બર્થ ડેટ. એટલે આ પ્રમાણેનું ફોર્મ ખુલશે. એમાં આપણે કન્ફર્મ એપ્લિકેશન ઓકે પર ક્લિક કરીશું. એટલે આપણી કન્ફર્મ થઈ ગઈ અરજી. આનો પણ ફોટો લઈ લેવાનો, મેસેજની રાહ નહીં જોવાની, કન્ફર્મનો ફોટો લઈ લેવાનો. કન્ફર્મ થઈ ગયું આપણું ફોર્મ. આ આપણું જે છે આખું ફોર્મ ભરાઈ ગયું અને કન્ફર્મ થઈ ગયું કે એમાં કંઈ ભૂલ નથી, આપણો ફોટો બરાબર છે, બધું બરાબર છે, બરાબર. હવે કન્ફર્મ આપ્યા પહેલાં એકવાર ચેક કરી લેવાનું કે ભાઈ એડિટ કરવા જરૂરી છે કે નહીં, ડિટેલ આપણી સાચી છે કે નહીં એ જોવાની જરૂર છે એમાં, બરાબર. એની પછી જ કન્ફર્મ કરજો. એટલે બધી ડિટેલ વ્યવસ્થિત ચેક કરીને પછી જ કન્ફર્મ આપવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ પ્રિન્ટ એપ્લિકેશન. પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું એક પોપઅપ દીખશે. એમાં ઉપરવાળું ક્લિક કરીને ડન કરશો એટલે તમારું જે છે આ ડાઉનલોડ થઈ ગયું. હવે આપણે પાછું પેમેન્ટ ફીસ પર જઈશું. એમાં પાછી ઓજસની સાઇટ પર આવી જે પેમેન્ટ જે દેખાય છે એની પર ક્લિક કરીશું. સિલેક્ટ જોબ કરી નાખ્યું, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા આટલી વસ્તુઓ નાખીને આપણે કરીશું ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ. તો આ પ્રમાણેનું પેજ દેખાશે. એમાં આપણે આપીશું સબમિટ પર ક્લિક. 3 રીતે આપણે ફી ભરી શકીએ છીએ. એક છે ડેબિટ કાર્ડથી કે ક્રેડિટ કાર્ડથી, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો UPI થી.
સૌથી ઇઝી મને અહીંયા યુપીઆઈ લાગે છે, પણ જેને કાર્ડથી ભરવું અહીંયા કાર્ડ નંબર આપણે નાખવાનું, જે હોલ્ડર હોય કાર્ડ પર લખેલું હોય છે કાર્ડ હોલ્ડરની ડિટેલ, એની એક્સપાયરી ડેટ ને એ બધું બરાબર છે, એ બધી ડિટેલ નાખીને આપણે પેમેન્ટ પર કરીશું. હવે હું અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરું છું, તો મેં અહીંયા નાખ્યું એન્ટર યુપીઆઈ આઈડી. યુપીઆઈ આઈડી એટલે તમારું જે ગૂગલ પે હોય કોઈની પાસે એકાઉન્ટ, તો એમાં તમારો યુપીઆઈ આઈડી હશે એ અહીંયા નાખવાનું. જો યુપીઆઈ આઈડીથી ના ભરવું હોય તમારે તો બીજો ઓપ્શન અહીંયા હવે ખુલ્યો છે યુપીઆઈ QR. હવે યુપીઆઈ QR પર ક્લિક કરીશું એટલે અહીંયા આપીએ પે નાઉ. આ QR ખુલી ગયો. મોબાઈલમાંથી આ સ્કેન કરવાનું તમારું, ગૂગલ પેમાંથી જઈને આ સ્કેન આપણે જે ફોર્મ પેમેન્ટ કરતી વખતે સ્કેન કરતા હોય છે ને એ સ્કેન કરવાનું. સ્કેન કરશો એટલે ઓટોમેટિક તમારા મેસેજ આવી જશે કે આ પૈસા ભરવા માટે રિક્વેસ્ટ આવી છે. એ તમારે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેવાની અને ફોર્મ ભરી નાખવાનું. ઠીક છે, તો આ સાથે આવી રીતે આપણે ફોર્મ ભરી શકીએ છીએ. જો તમારે કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.